તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે સાચી પસંદગી મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ. ગુરુકુળ કેમ્પસમાં આવેલા આધુનિક સુવિધાઓથી સજ્જ સંપૂર્ણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. અહીં શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક સુધી સીમિત નથી, પરંતુ બાળકના સર્વાંગી વિકાસ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિશાળ અને હરિયાળું કેમ્પસ, અનુભવી અને પ્રશિક્ષિત શિક્ષક મંડળ, સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ લર્નિંગ, રમતો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની ઉત્તમ વ્યવસ્થા, શિસ્ત, સંસ્કાર અને ગુણવત્તાસભર શિક્ષણનો અનોખો સંગમ. શાંત અને સુરક્ષિત વાતાવરણમાં તમારા બાળકને મળશે જ્ઞાન સાથે આત્મવિશ્વાસ અને સંસ્કારનું સંવર્ધન. આજે જ તમારા બાળકનું એડમિશન કરાવો અને તેને આપો સફળ ભવિષ્યની મજબૂત શરૂઆત. સ્થળ: ગુરુકુલ કેમ્પસ, કાસા, વિસનગર. મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલ, વેર લર્નિંગ મીટ એક્સલન્સ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો 9136 92321 9132 35. હોળી અને ધૂળેટીનો તહેવાર સમગ્ર રાજ્યમાં રંગો અને આનંદ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધૂળેટી પર્વ અનોખી પરંપરા સાથે મનાવવામાં આવે છે. અહીં છેલ્લા 150 વર્ષથી ખાસડા યુદ્ધ નામે વિશિષ્ટ પરંપરા ચાલી આવી છે. વિસનગરમાં મંડી બજાર વિસ્તારમાં ધૂળેટીના દિવસે સવારે ડીજેના તાલે બે જૂથો આમને સામને આવે છે અને એકબીજા પર ખાસડા એટલે કે જૂતા ફેંકી યુદ્ધ રમે છે. લોકમાન્યતા મુજબ આ રમતમાં જેને ખાસડું અથવા જૂતું વાગે એનું આખું વર્ષ સારું જાય છે. આ પરંપરા માટે આખા વર્ષ દરમિયાન લોકો જૂના જૂતા ભેગા કરતા હોય છે. સમય બદલાતા હવે ખાસડાની સાથે શાકભાજીનો પણ ઉપયોગ થવા લાગ્યો છે. ખાસ કરી રીંગણ અને ટામેટા ફેંકી આ પરંપરાગત યુદ્ધ રમવામાં આવે છે. ધૂળેટીના દિવસે વિસનગરના ઉત્તર અને દક્ષિણ વિભાગમાં લોકો મંડી બજારમાં ભેગા થઈ બે જૂથોમાં વહેંચાઈ જાય છે. બજાર ચોકમાં ખજૂરનો ઘડો મૂકવામાં આવે છે અને બંને જૂથો આ ઘડો મેળવવા માટે પ્રયત્ન કરે છે. જે જૂથ ચોપડતા બતાવી આ ઘડો છીનવી જાય તેને વિજેતા જાહેર કરવામાં આવે છે. અનોખી પરંપરા સામાજિક સમરસતા અને એકતાના દર્શન પણ જોવા મળે છે, જ્યાં દરેક સમાજના લોકો એકસાથે મળીને પર્વની ઉજવણી કરે છે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને હોળી રસિયાઓનો ઉત્સવ વધારવા સમગ્ર ગુજરાતવાસીઓને હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. આ રીતે વિસનગરમાં 150 વર્ષથી ચાલતી પરંપરાગત ખાસડા યુદ્ધની અનોખી ઉજવણી આજે પણ ઉત્સાહ અને ઉમંગ સાથે જીવંત રાખવામાં આવી હતી. હા, મારું નામ ઇન્દ્રવર્ધન રમણીલાલ પંડિત છે. હું ટાવર બજાર નજીકમાં સાગરી શેરીમાં રહું છું. કેટલા વર્ષોથી પરંપરા, મારી ઉંમર 89 વર્ષ છે અને આ પરંપરાથી વર્ષોથી જોયા કરું છું. અહીંયા જે ગ્રુપ પડે છે, વિસ્તારના જુવાનિયાઓ, બધા છોકરાઓ અહીંયા ભેગા થઈ અને હોળી અને ધૂળેટી સારી રીતે મનાવે છે. આ વર્ષોની પરંપરા છે. અહીંયા એવું કહેવાય છે કે જેને આ ધૂળેટી દરમિયાનમાં કાકડા મેકો એને વાગે ને એનું વર્ષ સારું જાય છે. એટલે ગામના બધા જ જુવાનિયાઓ અહીંયા ભેગા થઈ અને સારી રીતે ધૂળેટી રમે છે. વર્ષોથી પરંપરા છે. વિશેષતા એ કે ખાસડા, રીંગણ અને શાકભાજી લઈને બધા આ મમ્મી મારે છે અને માટલી બાંધવામાં આવે છે. એ માટલી બાંધી અને જે એનું પિરામિડ બનાવી અને જે ગ્રુપ હોય એ માટલી તોડે એમને આ સાથે અભિનંદન આપવામાં આવે છે અને એનું સ્વાગત કરવામાં આવે છે. વિસનગરની અંદર ખાસડા યુદ્ધ વર્ષોથી, કદાચ મને વર્ષો પણ યાદ નથી, એટલા વર્ષોથી આ ખાસડા યુદ્ધ, હવે તો જો કે કાળક્રમે એ શાકભાજીમાં ટામેટા, ભટા, રીંગણા વગેરે દ્વારા બે ગ્રુપ પડી અને સામસામે એ આનંદથી મજા લેતા લેતા એકબીજા ઉપર એ નાખી અને આનંદ કરી રહ્યા. એટલે સ્વાભાવિક છે કે આ વિસનગરની અનોખી પરંપરા કાળક્રમે પણ આટલા વર્ષો પછી પણ ચાલુ છે અને ખૂબ મજાથી લોકો આનંદ લઈ રહ્યા છે. મનાતું હતું કે જેને ખાસડું વાગે એનું આખું વર્ષ સારું જાય. ખૂબ આનંદથી આ ધૂળેટીના તહેવાર દરમિયાન હવે માટલી બંધાશે અને માટલીમાં હારડા, ખજૂર વગેરે ગોઠવી અને માટલી ફોડી અને એનો પ્રસાદ પણ લોકો માણી અને પછી બધા વિદાય થતા હોય છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.